આપણી ઓમ ગૌશાળા વતી આપ સૌને નમસ્તે। આજે હું એક નાનકડો પ્રયત્ન લઈને આવી છું। એ આવનાર સમયમાં કેટલો મોટો બદલાવ લાવી શકે એ વિશેની હું તમને માહિતી આપીશ। આજે આપણી ઓમ ગૌશાળા ઘણા છેલ્લા સમયથી સીડ બોલ દ્વારા વૃક્ષોનું વાવેતર કરી રહી છે। સીડ બોલ એટલે નાનું ખેલવાના રમકડું નથી, ગૌ માતાના ગોબરમાંથી બનેલું સીડ બોલ છે। સીડ બોલ દ્વારા વૃક્ષો વાવીશું તો જંગલોમાં, છેડા પાડા, ખેતરોમાં જો નોખીએ તો વરસાદના વાતાવરણથી 4 છોટા જો અડસી તો તરત જ અંકુર ફૂટી જશે અને વૃક્ષ તૈયાર થશે। જો આવનાર સમયમાં ગરમી વધવાની તો આપણે વૃક્ષો વાવીશું, ગૌ માતાના ગોબરમાંથી સીડ બોલ બનાવી વાવેતર કરવામાં આવશે તો એ વૃક્ષ ઝડપી તૈયાર થશે। અને અત્યારે જ આટલી બધી ગરમી હોવાથી આપણને રહેવાતું નથી, તો આવનાર સમયમાં કેવી રીતે રહી શકીશું? એ સમયે ટેકનોલોજી પણ કોમ આવશે નહીં, કીડરો પણ એ સમયમાં વધુ ગરમી પડવાથી બળી જશે। તો અત્યારથી જ જાગૃતિ લાવી આપણે બધા ભેગા થઈ વૃક્ષોનું વાવેતર કરીએ। વૃક્ષ એમને ભવાતું નથી, પણ ગૌ માતાના ગોબરમાંથી સીડ બોલ બનાવ્યા પછી વાવીએ તો તેનું માવજત ઓછી હોય તો તે સતો ઝાડ વૃક્ષ તૈયાર થતું હોય છે। આપણે કોરોના કાળમાં પણ આ બધું જોયેલું, કારણ કે એ સમયે ઓક્સિજનની ઘણી બધી જરૂર પડતી હતી, તો એ સમયને યાદ કરી સંકલ્પ લઈએ કે ગૌ માતાના ગોબરમાંથી આપણે સાથે મળીને વૃક્ષનું વાવેતર કરીએ। આપણી ઓમ ગૌશાળા ઘણા સમયથી ઓર્ગેનિક ખેતી પણ સીડ બોલ દ્વારા કરી રહી છે। એમાં તમને થોડીક માહિતી આપું। સીડ બોલમાં બિયારણ રોપી નજીકના સમયમાં ઘરે પ્લાન્ટ તૈયાર કરી ખેતરમાં વાવવાથી ઘણો બધો ખર્ચ, નિંદામણનો, ખેડ, ખાતર અને પાણીનો પણ બચી જતો હોય છે। શાકભાજી, કપાસ, એરંડા 1 મહિનાનો પ્લાન્ટ ઘરે તૈયાર કરી ખેતરમાં વાવી શકાય છે। તો એ પણ આપણા ઘણા બધા ખેડૂતો કરી રહ્યા છે, તો આપણે બધાને સાથે મળીને આવું કાર્ય કરવું જોઈએ। તેથી આપણી ગાય માતા પણ સારી રીતે સરળતાથી જીવન જીવી શકે। પહેલાં જંગલોમાં આપણી ગૌ માતાઓ ચરતી, ગૌચરોમાં ગૌ માતાઓ ચરતી, એટલે જંગલોમાં ઓટોમેટિક વૃક્ષો ગોબર પડવાથી તૈયાર થતું, તેમાં ચકલો ચણ ખાઈ ચોણા તો નખેલા જ હોય, એટલે આપણી ગૌ માતા જો ગોબર અને જરણ હોય ગૌ માતાનું તો વૃક્ષ ઓટોમેટિક તૈયાર થતું। જો વૃક્ષના પાછળ માવજત ન કરતો તો વરસાદમાં ના પોણી પણ વૃક્ષો તૈયાર થઈ જતા। તો એ જ રીતે આપણે સીડ બોલ બનાવી જંગલોમાં અને ગૌચરોમાં, છેડા પાડા, રોડ ઉપર આજુબાજુની જગ્યા જો પડી હોય ત્યાં ખુલ્લી જગ્યામાં નોખીએ તો વૃક્ષો તૈયાર થઈ જાય। સીડ બોલ કેવી રીતે બનાવવો અને કેવી રીતે તેને ત્યાં મૂકવો એ વિશે હું માહિતી આપું। આ ગૌ માતાનું ગોબરની અંદર સામાન્ય ગૌ માતાની રજ પણ ભેળવી દેવામાં આવે છે અને આ રીતે સીડ બોલ તૈયાર થાય છે। એમાં એક હોલ ઓગળીનું મૂકી સામાન્ય બિયારણ મૂકી ઉપર સામાન્ય માટી નોખી આ બોલ સૂકવવામાં આવે છે। જ્યારે વરસાદ આવે ત્યારે વરસાદના પાણી ઉપર પડવાથી ઓટોમેટિક ભેજાઈ અંકુર ફૂટી આ રીતે પણ છોડ તૈયાર થતો હોય છે। જો આપણે એરંડા કે કપાસની ખેતી પણ ઓર્ગેનિક રીતે કરવી હોય તો સીડ બોલ દ્વારા કરવાની હોય તો આ રીતે ગમલું પણ બનાવવામાં આવે છે। આપણે ઓમ ગૌશાળા કેટલી ભાઈઓ અને બહેનોને ઘરે બેઠો સ્વરોજગાર પણ આપે છે અને આ સાથે આપણી ગૌ માતા પણ સારું આનંદથી જીવી શકે છે। એનું કારણ સીડ બોલ જો વેચાણ વધારે થશે અને વાવેતર વધારે થશે તો વૃક્ષો પણ વધી જશે અને બહેનોનું પણ જીવન સારું થશે, તેમને પણ સારો રોજગાર મળશે। જય ગૌ માતા।